અને હવે વાત કરીએ સગીરા પર દુષ્કર્મ આચરનાર જીઆરડી જવાનની કાળી કરતૂત વિશે। જૂનાગઢના કેશોદ પંથકમાં સગીરા સાથે દુષ્કર્મ આચરી તેના ફોટોગ્રાફ પાડી લાંબા સમય સુધી બ્લેકમેલ કરવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। લગ્ન પ્રસંગ દરમિયાન શરૂ થયેલી એક ઓળખાણ સગીરા માટે કઈ રીતે ભયંકર આફત સાબિત થઈ? આ ઘટનાની શરૂઆત ડિસેમ્બર 2024માં થઈ હતી। જે તે સમયે પીડિત યુવતીની ઉંમર માત્ર 17 વર્ષની હતી અને તે સગીર વયની હતી। યુવતી પોતાના કાકાના દીકરાના લગ્ન પ્રસંગમાં હાજરી આપવા ગઈ હતી અને ત્યારે તેનો સંપર્ક આ જીઆરડી જવાન સાથે થયો હતો। લગ્ન પ્રસંગ પૂરો થયા બાદ બંને વચ્ચે ઇન્સ્ટાગ્રામ મારફતે વાતચીતનો દોર યથાવત રહ્યો। આ ઓનલાઈન મિત્રતાનો ગેરફાયદો ઉઠાવીને આરોપી અરમાને સગીરાને વિશ્વાસમાં લીધી અને ત્યારબાદ સગીરાની મરજી વિરુદ્ધ જબરદસ્તીપૂર્વક શારીરિક સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યું। આ હેવાનિયત આચર્યા બાદ નરાધમે સગીરાના મોબાઈલમાંથી કેટલાક આપત્તિજનક ફોટોગ્રાફ પાડી લીધા હતા અને ત્યારબાદ આ ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ કરીને બદનામ કરવાની ધમકી આપવામાં આવી હતી। ઇન્સ્ટાગ્રામ મારફતે બંને વચ્ચે વાતચીત થયેલી અને આ ભોગ બનનાર ફરિયાદી છે તે આરોપીએ તેને પોરબંદર બોલાવેલ અને ત્યાં છે જબરદસ્તીથી આ જે ભોગ બનનાર યુવતી છે તે સગીર વયની હોય તે સમયે તેની સાથે છે એ દુષ્કર્મ કરવામાં આવેલું। ત્યારબાદ આ સગીરાના છે મોબાઈલમાં ફોટો પાડવામાં આવેલા અને આ ફોટો વાયરલ કરી દેવાની ધમકી આપી અવારનવાર છે એ પોરબંદર આ આરોપીએ પોતાના ઘરે બોલાવી અને સગીરા સાથે દુષ્કર્મ કરેલું। બદનામીના ડરથી મજબૂર બનેલી પીડિતાને આરોપી અવારનવાર ધમકાવીને પોરબંદર પોતાના ઘરે બોલાવતો હતો અને શારીરિક શોષણ કરતો હતો। કેશોદ પોલીસે આ મામલે ગુનો દાખલ કરી પોરબંદર જીઆરડીમાં નોકરી કરતા આરોપીને પકડી પાડ્યો છે। હાલ આ જે ભોગ બનનાર યુવતી છે તે પુખ્ત વયની હોય પરંતુ જે ગુનો બન્યો તે સમયગાળાની તેની ઉંમરને ધ્યાને રાખી કેશોદ પોલીસ સ્ટેશનમાં આરોપી અરમાન જુસુફભાઈ મકવાણા વિરુદ્ધ પોક્સો એક્ટ તથા બીએનએસની જે દુષ્કર્મની જે સેક્શન છે તે મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે। આરોપીને કેશોદ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલી છે। આરોપી છેલ્લા 1 વર્ષથી પોરબંદર જીઆરડીમાં નોકરી કરે છે। આ પહેલાં છે છૂટક કામ કરતો હતો